ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. સુરત શહેરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 46,760 વિદ્યાર્થીઓ નોંધાયા, જ્યારે સાયન્સ પ્રવાહમાં 15,589 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. પરિણામની વાત કરીએ તો સુરતમાં સામાન્ય પ્રવાહનું કુલ 90.88% નોંધાયું છે, જ્યારે સાયન્સ પ્રવાહનું પરિણામ 89.77% રહ્યું છે. ગ્રેડ મુજબના પરિણામમાં સામાન્ય પ્રવાહમાં 63 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 165 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને સફળતા હાંસલ કરી. સાયન્સ પ્રવાહમાં 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 42 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને ઉત્તમ પ્રદર્શન કર્યું. આ વચ્ચે સુરતના તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા ધોરણ 12ના પરિણામમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. શાળાનું કુલ પરિણામ 98% નોંધાયું છે. પરિણામ જાહેર થતાં સુરતની વિવિધ શાળાઓમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો. વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડીને ડીજેના તાલે ગરબા રમીને પોતાની ખુશી વ્યક્ત કરી. એક તરફ ઘણા વિદ્યાર્થીઓ સારા પરિણામથી ખુશ થઈ ગયા હતા, તો બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓ ધાર્યા કરતાં ઓછા ગુણ મળતા ભાવુક બન્યા હતા. વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની વેબસાઇટ તેમજ વોટ્સએપ નંબર દ્વારા પોતાનું પરિણામ જાણીને ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો હતો. મારું નામ તેજાની કૃષ્ણ પ્રવીણભાઈ છે. હું તપોવન વિદ્યાલયની વિદ્યાર્થીની છું. મને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97.29% સાથે 99.99 PR આવેલા છે. શું લાગે છે તમને, કેટલી મહેનત કરી છે? શિક્ષકો દ્વારા કેવી મહેનત કરવામાં આવતી? શાળાના પહેલા જ દિવસથી શિક્ષકોએ અમારી પાછળ ખૂબ મહેનત કરી છે. ખાલી હાર્ડવર્ક કરવાની, સ્માર્ટ વર્ક, ટાઈમ ટેબલ, દરેક મહેનત અમને સ્ટાર્ટિંગથી જ શરૂ કરવામાં આવેલી છે. દરેક વિદ્યાર્થી પર પર્સનલ ધ્યાન અને દત્તક પદ્ધતિ, એટલે દરેક શિક્ષકો 10-10 બાળકોને લઈને એના પર પર્સનલ ધ્યાન આપે, એવી રીતે અમારા પર ધ્યાન રાખવામાં આવે. શું કરવા માંગો આગળ? હું BA ઇકોનોમિક્સ લઈને UPSC ની તૈયારી કરવા માંગુ છું. મારું નામ દેવાંશી આદડિયા સંજયભાઈ છે અને હું તપોવનના શિક્ષકો અને એમની મહેનતના કારણે જ હું મારી સફળતાના પગથિયે હું આગળ વધી રહી છું. અહીંયા પર સ્કિલ બેઝ ભણતર શીખવાડવામાં આવી રહ્યું છે. અત્યારથી ઇંગ્લિશના ક્લાસ કરવા, કેવી રીતે આપણને જીવનમાં અત્યારનું ભણતર કેવી રીતે કામ આવે તે અત્યારથી જ અમને શીખવવામાં આવી રહ્યું છે. તેના માટે હું તપોવનને આભારી છું અને તેના શિક્ષકગણને પણ. શું કરવા માંગુ છું? હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું સ્ટડી કરીને અને હું આગળ કન્સલ્ટન્ટ કરવા માંગુ છું. જી, મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ. આજરોજ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના જે પરિણામો જાહેર થયા છે, એમાં ફરી વખત અમારી ગ્રુપ ઓફ સ્કૂલ સમગ્ર સુરત શહેરની અંદર અવ્વલ ક્રમ પ્રાપ્ત કર્યો છે. સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો 63 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 164 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિજ્ઞાન પ્રવાહની અંદર 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 42 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. 17 કરતાં વધારે વિદ્યાર્થીઓએ 100 કરતાં વધુ ગુણ ગુજકેટના પરિણામમાં પ્રાપ્ત કર્યો છે. અને અમારી સામાન્ય પ્રવાહની દીકરી કે તેજાણી કૃષ્ણા પ્રવીણભાઈ, કે જેમણે 700 માંથી 681 ગુણ પ્રાપ્ત કરી સંભવિત ગુજરાતના ટોપ 3માં પોતાનું સ્થાન દર્જ કર્યું છે. આવનારા સમયની અંદર આ સફળ થયેલા તમામ વિદ્યાર્થીઓ આવનારા સમયમાં સાયન્સ અને કોમર્સમાં સારા ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ક્લાસ 1-2 ઓફિસર બની અને રાષ્ટ્રને ખૂબ સારી સેવા આપે એવી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવું છું. શું મેસેજ આપવા માંગો છો વિદ્યાર્થીઓને? એટલો સંદેશો આપવા માંગીએ છીએ કે આવનારા સમયની અંદર જેવી રીતે આ વખતે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પરિણામો લાવ્યા છે, આવનારા સમયની અંદર પણ એવી જ રીતે ઉજ્જવળ પરિણામો લાવતા રહેશો અને માતા પિતા, રાજ્ય અને રાષ્ટ્રનું નામ સમગ્ર વિશ્વ લેવલે આગળ લઈ જઈ અને રાષ્ટ્રના ઉમદા નાગરિક બની સેવા આપો એવી શુભેચ્છાઓ પાઠવું છું. જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે એને શું કહેવાનું છે? જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એમનો મારો સંદેશ છે કે અમેરિકાના પાસ્ટ પ્રેસિડેન્ટ કે જેમણે 16 વખત ઉમેદવારી નોંધાવી તેમ છતાં પ્રેસિડેન્ટ બન્યા નહોતા અને 17મી વખત પ્રયાસ કર્યા પછી અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા હતા, તો આ વિદ્યાર્થીઓને એટલો સંદેશો આપું છું કે આ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી. આપ આવનારા સમયની અંદર ફરી પાછી બોર્ડ જ્યારે પરીક્ષા લે ત્યારે પુનઃ પ્રયત્ન કરી અને ફરી પાછું આપ સફળતાના કેડી ઉપર આગળ વધી અને અભ્યાસ યાત્રાને આગળ વધારી અને રાષ્ટ્રનું ફરી પાછી ઉમદા સેવા આપો એવી શુભેચ્છાઓ.